એક મારા મનની વાત કરવી હતી તને. બોલ ને બેન. ભાઈ, તારા બનાવીની ગેરહાજરી થઈ ત્યાર પછીના મા દીકરો બે આયા તમારી ભેગા જ રહી છે. હવે ઘણો સમય થઈ ગયો. તો સારું છે ને, એમાં શું વાંધો? ભાઈના ઘરે જ રહેવાય ને. હવે જો મારા બંનેવી તો છે નહીં, તું અહીંયા રહેતો વધારે સેફ રહે ને એમ. વાત હાશી છે ભાઈ, પણ મને એમ થાય છે કે આ દીકરાને લઈને આ તમારા ઘરમાં જવાન દીકરી છે, પછી વોવારું વાળું ઘર છે, અને આ હેરાન એટલો કરે ને કે મને એમ થાય કે આના કરતાં હું મારી રીતે એક રૂમ રાખીને રહું ને તો અમે મા દીકરો બેને પડ્યા રહે, અમારું અમે ગુજરાન હકાયરા કરશું. અરે બેન, તારા ભાઈની ઘરે તને કાંઈ વાંધો છે કે વ્યવસ્થિત રહે, ભાણાનું ધ્યાન રહે, અને તું એકલી રહે એમ અમને નથી. કાંઈ વાંધો તો કાંઈ નથી, મારે તો સારું જ છે, પણ હવે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મારે અલગ રહેવું પડે, કારણ કે આમે તે બાપુ જીવતા હતા ત્યારે તારા ને મારા નામે આ ફોનમાં. બેન, પેલા મારી વાત સાંભળ. મેં એવું વિચાર્યું છે કે આપણી જે દેશમાં જમીન છે એ વેચી નાખો, અત્યારે ભાવ સારો આવે છે. તો વેચવાની વાત કરસ ભાઈ તું? પૈસા સારા આવે છે એટલે હું વિચારું છું કે વેચી નાખો એમ. નહીં ભાઈ નહીં, એ આપણી બાપદાદાની જાગીર કહેવાય, એને આપણે વેચી નાખશું તો આપણે આગળ જતા આપણે એમાં જ કમાણી છે. અત્યારે આપણે કમાતા નથી પણ મજૂર તો રાખીએ છીએ ને. અને બાપુએ ખબર ને તારા નામે ને મારા નામે બેન નામે અડધી અડધી જમીન કરેલી છે. શું વાત કરેશ તું? મારે જમીનમાં તારો ભાગ છે એમ તું કહેવા માંગે છે? હા તો છે જ ને, બાપુએ તો કીધું તું જીવતા હતા ત્યારે કે બેન ભાઈ બેન અડધો અડધો ભાગ છે, તો એ જમીન જે છે ને એ ભાગ હું વાવવા આપી દઉં ને એમાંથી જે નિપજ આવશે ને મા દીકરાનું ગુજરાન અમે હકારશું. અરે બેન, તારી કંઈક ભૂલ થતી લાગે. વિલમાં તો તારું કંઈ નામ જ નથી. શું વાત કરે છે તું? અને ક્યાં આધાર પર તું એમ કે એમાં તારો ભાગ છે? ભાઈ તું આ તો હું બોલો છો? અરે બાપુ જીવતા હતા ત્યારે જ કાગળિયા કરી દીધા બધા, અને દસ્તાવેજ થઈ ગયેલા છે, સહી સિક્કા થઈ ગયા. તું અત્યારે આવું કેમ બોલો છો? મને તો ક્યાંય દસ્તાવેજમાં તારું નામ આવ્યું જ નથી, ઉલ્લેખ જ નથી તારા નામનો. તો આખા કાગળિયા બધા સોખા થઈ ગયેલા છે અને તું અત્યારે આવું કહેશો? આમ નું હાલે હો ભાઈ. જો મારી પાસે એક જમીનના ટુકડા છે, બીજું કાંઈ નથી. તું જો આમ જવાબ દેતો હશે તો હું શું કરી? ક્યાં જાય? નિરાધાર થઈ જાય ભાઈ. અરે બેન, તું એ શાંતિથી રહે છે, રહે ને. આ ભાણાને જો ભાઈ અને બુદ્ધિ નથી, તને ખબર છે, પણ ઘરમાં બધા કંટાળી ગયા છે આનાથી ને નથી ગમતું કે આ છોકરાની હારે આવી રીતના રહે. હું કંટાળી ગઈ છું. મારા ઘરમાં મારાથી નથી થતા તોય બધા કામ કરું છું, તો તમે સમજો અને મને મારો ભાગ આપી દો એટલે હું મારું કરી ખાય. મારો ભાગ, મારો ભાગ, મારો ભાગ એક જ રટન લગાવીને તું બેન બેઠી છે. એમાં તારું નામ જ નથી તો હું કઈ રીતે માનું કે એમાં તારો ભાગ છે? અને તમને અહીંયા રાખું છું એ મોટો ઉપકાર છે. એટલે જ તો કહું છું ભાઈ કે મારે તારો ઉપકાર હવે નથી જોતો, અને મારી રીતે જિંદગી જીવવા દે. મારા આંખનો ભાગ મને આપી દે. તારા ના કહેવાથી કઈ મારો ભાગ છે મટી નહીં જાય. કેમ તને હવે સમજાય? કોઈ વાત સમજવા ત્યારે જ નથી બેન તું. અરે એમાં તારું નામ નથી, ખાલી બાપાએ મારું જ નામ એમાં નાખ્યું છે. એ તો જો તને એવું લાગે ને તો હું તને દસ્તાવેજ બતાડી દઉં. વિશ્વાસ જો મારી વાતનો ન આવતો હોય ને તો. ભાઈ તને ખબર છે મને નથી ખબર પડતી કોઈ કાગળિયામાં, અને નથી ખબર પડતી કોઈ જગ્યાએ જવા આવવામાં. બેંકના કામે મેં કોઈ દી નથી કર્યા ને તું મને અત્યારે દસ્તાવેજ બતાવે તો હું એમાં જોવાની છું? તારી રીતે તારે મને મારો ભાગ આપવાનો છે, બસ. બીજું એટલે કાંઈ તું તારા ભાઈનો વિશ્વાસ નથી કરતી. મારી સાથે ગમે એમ કરીને જમીનમાં ભાગ જોઈએ છે તારે. ઈ જ થયું ને, મારે તી જ માનવાનું ને. પણ ભાઈ તું જરાક તો વિચાર કર. બાપા જીવતા હતા તઈ મને દઈને ગયા છે, અને મારા હાથે 10 વાર સહી કરાવી છે કાગળ. એમ તું આમ કેમ બોલો છો? એમ કહું બાપાએ તો મને કોઈ દે વાત જ નથી કરી કે મેં તારી બેનને ભાગ દીધો છે જમીનમાંથી, અને તું અત્યારે નવું લાવ્યો. બાકી માનવું પડે. કેટલો ફરી જાશો તું ભાઈ? તું હાજર તો હતો તઈ બેન. મને લાગે છે જમીનનો ભાવ વધ્યા એટલે મને લાગે તને લાલચ લાગી છે. આ બધા બાના બનાવવાનું બંધ કર દે ભાઈ.
તને ખબર છે કે હક મારો છે એ હું લઈને જ રહી, પણ તારે દેવો જ પડશે. ખોટા બહાના નહીં કાઢતો. અને ત્યારે આપણે બેન ભાઈ બે હતા અને બાપાએ હાજર હતા, આપણે સહી કરીને તઈ. હવે ખોટા આ બધા નામ ન બતાય અને જે મારો હક છે ને ઈ મને આપી દે એટલે હું છૂટી થાઉં. હા તો વાત જોયા કર હકની. એટલે તું ભાગ નહીં આપ એમ? અરે બેન, તારું આમાં નામ જ નથી તો શેનો ભાગ આપો? તને વરાવી પૌણાવી હાલ જમાઈ વયા ગયા, તમને તકલીફ હતી, ભાણાનું દિમાગ નથી ચાલતું. મેં કીધું કે બેનને તકલીફ ન પડે એટલે અહીંયા લાવીને તમને રાખ્યા, તો અત્યારે તું નવું લઈને ઊભી મારો ભાગ જમીનમાં. નવું કાંઈ નથી, જે છે ને એ તો છે જ તે ભાઈ, બરાબર? હવે મારે કાક તો કરવું પડશે. ઈ તારે જે કરવું હોય ને કરી લે. ભાગ હવે પછી મારી સામે આ વાત તું કરતી નહીં, મહેરબાની કરીને. જો શાંતિથી રહેવું હોય ને અહીંયા તો બહુ થઈ ગયું. આદિત્ય બેટા, હા ભાઈ, મારે તારે હારે જરૂરી વાત કરવી છે બેટા. બોલો ને. હા જો ને, હા તારા પપ્પા તો મને એમ કહે છે કે મારે કોઈ જગ્યાએ હક જ નથી. હક નથી એટલે? એટલે મારા લગ્ન થયા ને ત્યાર પછી મારા બાપુજીએ મારા બે બેનભાઈ બેયના નામે અડધી અડધી જમીન કરી હતી. ત્યાર પછી તારા ફવા તો ગેરહાજરી થઈ ગયા. પછી અશોકની આવી હાલત હતી તો બાપુજીએ એવું કીધું કે અશોકની આવી હાલત છે એટલે તારા નામે અડધી જમીન કરું છું એમ. ભાઈ બાત જુઓ, એ સમયે તો તમને અને પપ્પાને જ ખબર હોય, મને કઈ આ વાતની જાણ નથી. અને તમે આ જે કંઈ પણ બોલી રહ્યા સાચું બોલી રહ્યા છો. બેટા હું તું કે ના હમ ખાવ, હું ખોટું નથી બોલતી. તમારું કોઈ નામ છે જ નહીં. પણ મારું નામ છે. બાપુજી જીવતા હતા ને, જ્યારે નાના જીવતા હતા ને ત્યારે બેનભાઈ બેયને બોલાવ્યા, અમને બેહાડ્યા અને સોખવટ પાડી, બેયના હાથે સહી કરાવી બધા કાગળિયામાં, દસ્તાવેજ બધું બની ગયેલું છે બેટા. હું કામ ખોટું બોલું? ભાઈ બા જુઓ, હું સમજી શકું છું કે માણસને ખોટું બોલવું ના હોય, પણ ક્યારેક સમય સંજોગ અને પરિસ્થિતિના લીધે ખોટું બોલે. તમે આ મિલકતની લાલચમાં તો આવું નથી કરતા ને? બેટા આદિત્ય, મારે એવી કોઈ લાલચ નથી. મારી જિંદગીમાં તો ધૂળ પડી. હું એકલી છું કે મારા દીકરા ખાતર જિંદગી જીવું છું. મને કોઈ જીવવાનો મોહ નથી. હવે આ ઉંમરે તો હું જિંદગી જીવવાની એકલતામાં, એની કરતા તો મરી જાઉં ને તો સારું. મને કોઈ એવો મોહ નથી કે હું જમીન લઈ લઉં. આવું ના બોલો. જો હું તમને એમ નથી કહેતો કે તમે ખોટા જ છો, પણ પપ્પાએ તમને આવું કીધું તો એનો કંઈક તો અર્થ હશે ને, કે પપ્પાએ પહેલેથી મતલબમાં તમારું નામ ન લખાણું હોય, ખાલી વાત થઈ હોય, એવું પણ બન્યું હોય. અને તમને ઘરમાં શું તકલીફ પડે છે મને કહો? જ્યારથી હું મતલબમાં સમજનો થયો ત્યારથી તમે અહીંયા જ છો. એટલે હું નાનો હતો ત્યારથી તમે અહીંયા રહો છો. વાત હાચી છે બેટા, આ ઉપકાર છે મારા પર, એનો હું ભરપાઈ નહીં કરી શકું, પણ હું તે મારી આજે જમીન મારા ભાગમાં છે હારે લઈને તો નથી જવાની ને. બધું તમારું જ છે ને. અશોકને કેવી બુદ્ધિ છે કે એના નામે હું બધું કરું બેટા? જુઓ ભાઈ, હું માનું છું કે અશોકભાઈની બુદ્ધિ બરાબર નથી, અને તો પછી તમારે અત્યારે એ બધી વસ્તુઓ માંગીને શું મતલબ છે? આપણે સાથે રહીએ છીએ અને રહીશું. તમે આવો નિર્ણય શું કામ લીધો કે હવે તમારે ભાગ જોતો છે? ભાગ એટલા માટે બેટા કે અશોકની માનસિક હાલત બરાબર નથી, અને તારી વહુ છે, બેન છે, અને આવી રીતના અશોક મસ્તી કર્યા કરે ને તે લોકોને ગમતું નથી. એટલે અલગ રૂમ રાખીને મા દીકરો રહી, જેથી કરીને હવે તમારો ઉપકાર મારા પર ન રહે. જુઓ ભાઈ બા, એવું હોય તો હું પપ્પા સાથે વાત કરીશ અને જાણવાની કોશિશ કરીશ કે વાત શું છે. પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમારું જમીનમાં કોઈ જગ્યાએ નામ નથી. નહીં બટા, જો આ વાત ખોટી છે. મારું નામ છે બટા. હું ખોટું હું કામ બોલું? તું મને કે મને હું મળવાનું સામા? અને જમીન તે હું વાવવા દઈ દઈશ, એમાંથી જે નીપજ આવશે મેં મા દીકરો ખાવું. અમે કોઈ નહીં દઈ, વચ્ચે તો તમને જ દેવું ને. પણ આ મારો હકનું છે. આ જમીન મને મળી જાય ને તો મારા દીકરાનું કઈ નહીં. સવારમાં ફૈબાએ પપ્પા સાથે કઈ વાતચીત કરી હશે, અને ફૈબા હવે આ ઘર છોડીને બીજે રહેવા જવાની વાત કરે છે. પણ શું વાંધો છે ફઈ તમને? જો તમે આટલું બધું ન વિચારો. મને થોડી ઘણી વાતની ખબર તો પડી જ, પણ હું શું કહું છું તમને ખબર છે કે આટલું બધું વિચારવાની જરૂર જ નથી. પપ્પા આમ પણ તમને સાચવે તો છે જ ને, અને પપ્પાની ગેરહાજરી થશે તો અમે લોકો પણ તમને સાચવવા તૈયાર તો છીએ. વાત હાશીશ બેટા, પણ તમે મારી ભાણેજ વહુ થાવ છો, અને ભાણેજનું ને
આ ઘરનું ખાવું એ સારું નહીં. આટલા સમયથી તો હું અહીંયા રહેતી હતી, પણ હવે હું એવું ઈચ્છું છું કે મારા ભાગનો હક લઈ એક રૂમ રાખું, મારા દીકરો બે ત્યાં રહી, અમે અમારું કરી લેવું. તમે અમને કેટલાક સમય સુધી હાંસવશો? એવા બધું થઈ જશે, તમે ચિંતા નહીં કરો. જો તમારું કાયદેસર છે જ અને જો નીકળશે તો એમાં કોઈ ના નહીં પાડી શકે. હા ભાઈ હા, જો ને ભાઈ તો હાવ પડી ગયો ભાઈ કે સાંભળો, એ ફરી નામ નથી જ ગયા. નથી. વિલમાં ખરેખર તમારું નામ ન હોય તો જ ના પાડતા હોય. અને એમને પણ ખોટું લાગે ને કે મેં મારી બેનને આટલા સમયથી અહીંયા સાચવી, છેલ્લે મારી બેન જ મારી સાથે આવું કરશે. ના ભાઈ, હું એવું એમ નથી માંગતી હું, પણ મારો હક છે. બાપુજી મને આપી છે જમીન અડધી, તો હું એ તો માંગુ કે નહીં? એટલું બધું ન વિચારો ભાઈ. અમે કીધું ને કે અમે કંઈક કરીશું એટલે ચિંતા ન કરો. ભગવાન છે ને એક દિવસ બધું જ સારું કરી દેશે. અને જો વિલમાં નામ હશે ખરેખર તો એ ક્યાં કોઈ લઈ જવાનું છે? તો તમારો ભાગ આદિત્ય તમને જરૂરથી અપાવી દેશે. ચલો, જમવાનું બની ગયું છે, જમી લો આવીને. ચાલ. આઉચ! મને નહીં, પેલાને માર. કોણ? તમારા ભાઈને? પતિ છે મારા, એની ઉપર થોડી હાથ ઉપાડાતો હોય. આ શોકની વાત કરું છું. એણે શું કર્યું હવે? દામિની બેનને રમવા દેતા હોય તો તમે શું કામ એને ખીજાવ છો? રમવા દે તો લોહી પી ગયો છે. કંટાળી ગઈ છું હવે તો હું એનાથી. ખબર છે મને કે થોડો બુદ્ધિ વગરનો છે, એ મને થકવાડી દે છે, પણ હવે ફઈના કારણે કંઈ બોલાય નહીં ને આપણાથી. શું કરવાનું કયો? મેં તો પપ્પાને કેટલી વાર કીધું કે આ ફઈને છે ને કાઢો કાઢો કાઢો. એમ નહીં જાય. તમને ખબર છે શું થયું છે? શું? ફઈ પપ્પા પાસે જમીન માંગે છે. ફઈનું કહેવાનું એમ છે કે વિલમાં નાના બાપુ એમનું નામ લખાવ્યું છે, એટલે અડધી મિલકત પપ્પાને અને અડધી ફઈની છે. એટલે એમાં એમને બધું લૂંટી લેવું છે. લૂંટી લેવું એટલે એ વાત તો ખોટી કહેવાય, પણ જો મને ખબર નથી પડતી કે કોણ સાચું ને કોણ ખોટું. એક તરફ ફઈ એમ કહે છે કે એમનો બરાબરનો ભાગ છે, અને બીજી બાજુ પપ્પા એમ કહે છે કે એમનો કોઈ ભાગ જ નથી. હા તો બરાબર જ છે ને. પપ્પા શું કામ ખોટું બોલે? સીધી એવી વાત છે ને એમાંય ભાભી આપણે એટલો સમય તો એમને સાચવ્યા ને, તો હવે પછી આવી રીતે ભાગ માંગે એ તો ખોટું કહેવાય ને. આ એનો ગાંડો દીકરો ક્યાંય સચવાય એમ નથી, છતાંય તે આપણે અત્યાર સુધી એને સાચવ્યું. વાત તો સાચી છે, પણ જો દામિની બેન, હું તો એમ કહું છું કે આપણે પણ સમજવું પડશે. એટલે મારો મતલબ છે કે એ બંને ભાઈ બહેનનો મામલો છે, એમ આપણે શું લેવા દેવા? કૂટવા દો ને. અને જો વિલમાં નામ નહીં હોય તો આમ પણ જમીન તો નથી જ મળવાની ને. લેવા દેવા છે ભાભી, સમજવાની કોશિશ કર. એક તો પેલો ગાંડો એને આપણે સાચવીએ છીએ. ખબર છે ને સોસાયટીમાંથી કેટલી કમ્પ્લેન આવે છે, અને બોલવાની, ઊભા રહેવાની, વાત કરવાની કોઈની ભાન નથી. ગમે ત્યારે ગમે એની સાથે ગમે તે બોલી દે છે. નાના છોકરાને આઈસ્ક્રીમ ચોકલેટ લઈને ભાગી જાય છે, અને મારે ને તો અલગ. હા, જાણું છું, બધું જ જાણું છું, પણ શું કરું કયો? જો મેં પણ તમારા ભાઈ સાથે વાત કરવાનું વિચાર્યું છે. એકવાર એમની સાથે વાત તો કરી જવું કે શું થાય છે. એ બંને વાત કરતા હતા ને ત્યારે અચાનક જ હું ત્યાં પહોંચી ગઈ. બાકી મને તો કોઈ કહેત પણ નહીં આ વાત. પેલી આવી બેન જોઈ છે જે પોતાનો હક માંગવા આવી ગઈ. એમાં એમનો પણ વાંક નથી બેન. એમનો જ વાગ છે. તમે સમજો ને, ફુવા આ દુનિયામાં હાજર નથી, અશોકભાઈ ગાંડા છે એટલે અનસ્ટેબલ છે. તો હવે ફઈ પણ શું કરે? એમને પણ તો એવું હોય ને કે જમીન મળે તો કંઈ વાવડી કરીને ખાધા કરે. અત્યાર સુધી ક્યાં ગયા હતા? આજકાલની વાત થોડી છે. એમનો દીકરો ગાંડો તો પહેલેથી જ છે, અને ફુવા કઈ આજકાલ તો નથી ગયા ને. એમને ગયા એને કેટલો સમય થઈ ગયો છે. વાત તો સાચી છે, પણ ખબર નહીં આ કુટુંબ પરિવારમાં ગયા હોય ને કોઈ ચડાવ્યા હોય ફઈને, એવું બને. મને પણ એવું જ લાગે છે, પણ ભાઈને પોતાની બુદ્ધિ નથી કે આવું ન કરવું જોઈએ. અને હું તો કહું છું કે જો ભાગ લખ્યો હોય ને તો ફઈ એવું કહી દેવાય કે ભાઈ તે અત્યાર સુધી મને રાખી છે ને, તો મારે ભાગ નથી જોતો. સાચી વાત છે, બધા પોતપોતાની જગ્યાએ સાચા છે, પણ હવે સાચું તો સમયને જ ખબર ને ઈશ્વરને ખબર કે શું થવાનું છે. પણ ખરેખર અશોકભાઈ કંટાળો તો લેવડાવે છો. હું પણ થાકી ગઈ છું. આખા દિવસમાં કેટલી વાર રસોડું બગાડે છે બોલો. ખાધા કરે ખાય એનોય વાંધો નથી, આખા રસોડામાં ફેલાવે છે. હા, એના કરતાં તો એક નાના છોકરાને સાચવવું ને એ વધારે ઇઝી છે. તમને શું લાગે છે તો આટલું બધું ખોટું બોલી શકે ખરા? બોલી શકે. આ જમાનામાં છે ને કોણ શું કરી શકે ને કાંઈ નક્કી ન હોય. પણ શું ભાઈનો ભાગ હશે, ભાઈને ભાગ દેવો પડશે. આ બધું ભાઈને મળવું જોઈએ, ના કે અશોકને ને ફઈને. એવું કંઈ નથી બેન બા. જો એમનો ભાગ હોય તો આપણે એમાં કંઈ ના કરી શકીએ. નાના બાપુ પોતાની વસિયત પોતાની દીકરીને આપવા ઈચ્છતા હોય તો એમને પોતાની પર્સનલ ચોઈસ છે, પણ જો ભાગ ન હોય તો ફઈ માંગીને તો ખોટું કહેવાય. નહીં જ હોય.
હોય તો પપ્પાએ આપી ન દીધું હોય. પપ્પા કાંઈ એવા લાગે છે? મને ખબર છે ને ત્યાં સુધી ફઈ ખોટું જ બોલે છે. જોઈએ આ એકવાર છે ને જે ડોક્યુમેન્ટ મળવાના છે ને એ મળી જાય ને, મતલબ જે ગોતે છે એને એકવાર મળી જાય ને પછી ઉપાતી જાય. પછી આ ફઈને બતાવી દઈએ ને પછી પૂરું થાય કે જાઓ તમે હવે અહીંયાથી. સાચી વાત છે. આદિ, મને એક વાત ન સમજાય. શું? ફુવાના ગયા પછી ફઈ આટલા વર્ષોથી આપણી સાથે રહી છે. આપણે એમને બરાબર સાચવીએ છીએ. ફઈ પણ એક વ્યવસ્થિત સ્ત્રીની જેમ એક સારી દીકરી બનીને આપણા ઘરમાં હંમેશા બરાબર રહ્યા છે. હા. તો અચાનક એવું શું થયું કે ફઈએ પોતાની જમીનનો ભાગ પપ્પા પાસે માંગ્યો? આટલા વર્ષોમાં ફઈ ક્યારેય બોલ્યા નથી. ઇવન આપણને તો ખબર પણ નથી કે વિલમાં કોનું નામ છે ને કોનું નહીં. તું સમજી નહીં. શું? પપ્પા અત્યારે જમીનનો સારો ભાવ આવે એમ છે ને એટલા માટે વેચવા માંગે છે, અને એ પૈસા અહીંયા શહેરમાં કઈ પણ જગ્યાએ રોકાણ કરવા માંગે છે. એટલા માટે કદાચ પપ્પાએ વિચાર્યું હશે કે હું વાત કરીશ. મને કહેતા હતા કે ફઈબાને કહી દઉં કે હું હવે આ ગામડાની જમીન વેચવા માંગુ છું. એ વાત કરી એમાંથી ફઈબાએ એવું કીધું કે મારો ભાગ લાગે અને મને મારો ભાગ આપી દે. તું વેચ્યું હોય તોય ભલે, પણ મને ભાગ આપજે એમ. આ વાત ઉપરથી વાતની શરૂઆત થઈ અને પપ્પાએ કહ્યું કે તમારું તો નામ જ નથી આમાં, તમારે ખાલી સહી કરવી પડશે જો હું કહું તો. સમજાઈ ગયું. હું એ જ વિચારું, આટલા સમયમાં કોઈ દિવસ આપણા ઘરમાં આવી કોઈ બહેસ ઉપડી નથી. ફઈ ક્યારેય કંઈ બોલ્યા નથી, પપ્પા ક્યારેય કંઈ બોલ્યા નથી. તો આજે અચાનક આ વાતનું કારણ શું? મેં પણ જો- દામિનીને પણ પૂછ્યું એ તો શું છે આ બધું, પપ્પા કેમ આપી દો ને, એમાં શું થઈ ગયું હવે? અને આમ પણ અશોકને ફઈબા આખી જિંદગી થોડા સાચવી શકવાના છે. છેલ્લે એ પૈસા તમને જ આપશે. શું કામ? કે ભાઈ મારા અશોકનું ધ્યાન રાખજો કે અશોકની પાછળ ખર્ચો કરજો. તો મેં કીધું સેફટી માટે માગતા હશે, બીજું શું હોય. હા, પણ હું શું કહું છું ખબર છે? ફઈ વિચાર્યા વગર કાંઈ બોલે એવા તો છે નહીં, ખબર વગર કાંઈ બોલે એવા નથી. તો પપ્પા એમ કહે છે કે ફઈનું નામ છે જ નહીં, અને ફઈ એમ કહે છે કે 110% મારું નામ છે, મારા બાપુજી મને કહીને ગયા છે. તો હવે આ વાતનો ઉકેલ લાવવો કઈ રીતે? જો બેમાંથી કોઈ ખોટું તો બોલે છે, કા પપ્પા બોલે છે કા ફઈબા બોલે છે. હવે કોણ બોલે છે આપણને ખબર નથી, પણ આપણે એ જાણવું પડશે કે આ બેમાંથી ખોટું કોણ છે. અને એ જાણવા માટે આપણે પહેલા કાગળિયા શોધવા પડશે, જમીનની જે ફાઇલ છે એ શોધવી પડશે. પણ એ આપણા ઘરમાં ક્યાં છે આપણને ખબર જ નથી. દામિની કહેતી હતી કે પપ્પા પાસે જ છે. તો પપ્પા એમ કેમ કહે છે કે મને ખબર નથી, યાદ નથી? પપ્પા એમ કહે છે કે એમાં મારું નામ જ છે. પપ્પા એમ નથી કીધું કે કાગળિયા મેં અહીંયા મૂક્યા છે કે અહીંયા મૂક્યા છે. દામિનીને મેં પૂછ્યું કે પપ્પાના બધા કાગળિયા એમની પાસે જ છે? તો કે હા, જૂના બધા જ કાગળ પપ્પા એમની પાસે રાખે છે. તમારા મતે શું થવું જોઈએ? હું તો કન્ફ્યુઝ છું કે નહીં, એમ નહીં. આ ફઈને મળવી જોઈએ જમીન કે પપ્પાને? હું તો કહું છું કે પપ્પા સાઈડ બોલવાનું રાખો તો વધારે સારું. આમ જોવા જઈએ તો પપ્પા ખોટા નથી, કેમ કે આટલા વર્ષોથી ફઈબા આપણી ભેગા રહ્યા. હા, પપ્પાએ કોઈ દિવસ ફઈબાને એમ થોડી કીધું હશે કે બેન મેં તારું ધ્યાન રાખ્યું, તમે લોકો મારા ઘરમાં રહ્યા, તું મને પૈસા આપ. બેન પાસે તો ન જ લેવાય, પણ ભાણિયાને પણ સાચવો જ ને. તો અશોકભાઈને સાચવ્યા, અને એ પણ આવી માનસિક હાલતમાં, એની પાછળ દવા દારૂ ખર્ચો આ તે બધું નહીં કર્યું હોય. તો ફઈબાએ એકવાર તો ખચકાટ થવો જોઈએ કે ભાગ માગતા પહેલા કે હું આ ઘરમાં રહી છું, મારો અશોક આ ઘરમાં મોટો થયો છે, તો મારે આ ઘર પાસેથી ભાગ કેમ લેવો? પણ એવું પણ તો બની શકે ને કે ફઈ એવું વિચારતા હોય કે જો અશોકની જમીન અશોકના નામ પર જ થઈ જશે તો કાલ સવારે ફઈની ગેરહાજરીમાં એ વધારે સારી રીતે સચવાશે. એ પણ બની શકે, જોવા જઈએ તો એ પણ બની જ શકે. મા તરીકે ફઈ શું વિચારે છે આપણને શું ખબર? પણ ફઈ જેવી સ્ત્રી આટલી સમજદાર, આટલી સુલઝેલી, આટલી હોશિયાર, જો એ કોઈ વસ્તુ બોલતી હોય ને તો એ ખોટી તો ના હોય. ખોટું તો હું પણ નથી માનતો. તો તમે કોની સાઈડ બોલશો? હું તપાસ કરીને પછી કહું કે સાચું કોણ છે. સાચા બાજુ જ હું સાથ આપીશ, કારણ કે એવું નથી કે પપ્પા બાજુ જ બોલીશ અને એવું પણ નથી કહેતો કે ફઈબા બાજુ જ બોલીશ. જે સાચું હશે એની સાથે હું છું. તમારી જેમ હું પણ. જો ફઈ સાચા હશે તો એમને મિલકત મળી જશે, અને જો ફઈ ખોટા હશે તો આપણે એમને મિલકત જરાય નહીં આપીએ. મને તો લાગે છે કે જો ખોટા નીકળશે ને ફઈબા તો માન સન્માન પણ ખોઈ બેસશે. હા, એ વાત પણ સાચી. કંઈ નહીં, પહેલા સાથે આપણે આ ફાઇલનું કરીએ, કંઈક ગોતીએ પપ્પાને પૂછીને. હા, હું પપ્પા સાથે વાત કરીશ અને કહીશ એમને કે મને એકવાર ફાઇલ બતાવો બધી. હા, સરસ. હું ચેક કરું છું. હા
ભેગી બુદ્ધિ વગરના ભાન પણ પડે છે કે નહીં? હમણાં મને હાર્ટ એટેક આવી જાત. તો રમતો તો રમતો તો મેં કીધું તો રમવાનું હો. આમ સામે જતો શું કરવા શું માંગે છે? શું કરવા માંગે છે? કેટલી વાર તને કીધું છે કે તારે મારી સામે નહીં આવવાનું? તો ખબર નથી પડતી તને? હે? મેં કીધું આવીશ બીજી મારી સામે? કીધું તું ને તને? કીધું તું નહીં કે મારી નજરની સામે નહીં આવો તો બાકી બહુ મારીશ? શું જરૂર હતી આવું કરવાની? મેં કીધું હું બીવરાવું એમ. કેમ? તું કઈ ભૂત છે કે મને બીવડાવવાનો હતો? જો હું હવે એમ નહીં કરું. ભૂલથી એ ન કરતો. બીજી વાર જો આવું કર્યું છે ને મારી મરીને તોડી નાખીશ, યાદ રાખજે. બીજી વાર આવું નહીં કરું. મારા બાને કહી દઉં. તારા બાથી હું કઈ બીવું છું? જ્યારે જો ત્યારે બે 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 બકરી. બા બોલો તારા બાને બોલો. આ તો તારા બાને કહું. શું થયું? મને માર્યું. કોને માર્યું? મેં કેમ? પૂછો ને તમારા દીકરાને. હું રમતો તો મેં આવું કર્યું. તો પણ તને તો ખબર છે ને એને બુદ્ધિ ઓછી છે, પણ તારે સામે થોડું એવું કરાય. એનામાં બુદ્ધિ ઓછી છે, મારામાં ઓછી નથી. મને હેરાન કરશે ને તો સામે અડી જશે એક. તો એમ એને મરાય છોકરાને? તો શું કરું? આની પહેલા છે ને મેને શીખવું તું, કીધું તું એને કે છે ને મારી નજરની સામે નહીં આવતો. મને છે ને કઈ કહેતો નહીં ને મને બતાવતો નહીં. મારી સામે આવીશ ને તો એક ઝાવડ મારી દઈશ. તો ભોગવે હવે. આવી રીતના બીવરાય ને રાખશો હું લેવાને? એની કરતા સામે તારે નહીં આવવાનું. ઈ તો રમ્યા કરે બિચારો. મારું ઘર છે, મારા પપ્પાનું ઘર છે ને તમે લોકો અહીંયા આવ્યા છો. હા, બહુ મોટો ઉપકાર છે તમારો આમ પણ. આ તો છે જ તે. અમે ઉપકાર કર્યો છે તમારા પર. આ તમને ને તમારા કાંડા દીકરાને અમે લોકો સાચવીએ છીએ ને તો આભાર માનો અમારો. હા, બહુ આભાર તમારો. ખૂબ ખૂબ બહુ મોટો આભાર છે તમારો. તું મારી ભત્રીજી હોવા છતાં હું તારી ફઈ થાવ, તું મને સામે આટલું બધું શીખવે છે અને હું સાંભળું. હા તો કેવું પડે એમ તે. એટલા મોટા થઈ ગયા છો પણ બુદ્ધિ તો જરાય નથી ને તમને. ભાગ માગવા આવી ગયા છો. તું મને કહેશો હું? તો કોને કહું? શરમ આવે છે કે તું કોની હારે વાત કરે છે? હું તારી ફઈ થાવ છું. એ જ કહું છું કે મારા ફઈ થાવ છો. અરે બેનો જો કેવું હોય ગામમાં, પોતાના ભાઈને છે ને જે પોતાના હકનું હોય ને એ પણ આપી દે. પણ આયા તો તમારા નામે કઈ છે નહીં અને છતાંય તે તમારે બધું તમારા નામે કરી લેવું છે. ઊભી રહે, ઊભી રહે. તને કોને કીધી આ વાત? બધાને જ ખબર છે કે તમે શું કામ છો ને હવે શું કરવા માંગો છો. એટલો સમય સુધી તમને સાચવીએ. ચલો જવા દો, કઈ વાંધો નહીં. તમારા ગાંડા દીકરાને પણ પાલવ્યું. આ બધાનો ઉપકાર તો ગણવાનું રહેવા દો, પણ ઉપરથી બધો ભાગે લઈ લેવો છે તમારે. એટલે હવે તુંય સંભળાવા માંડી એમ ને? કેમ ખોટું લાગે છે? તને ખબર ન હોય તો તું બોલશો શું લેવાને ઘરમાં? મને ખબર નથી એટલે બધી જ ખબર છે. અને આને છે ને સમજાવીને રાખજો. હવે છે ને એક રૂમમાં પુરાઈને રહેજે. મારી સામે નહીં આવતો ને ઘરની બહાર નહીં નીકળતો, બાકી જોયા જેવી થશે. કેમ બહાર નો નીકળે? આવી રીતના દબાઈને રહું ને એટલે તમે કહે છે અમારો ભાગ આપી દો એટલે મા દીકરો અમે અલગ રૂમમાં રહી. બરાબર છે? મને ખબર છે તમને જરાય અમે નથી ગમતા. હા તો નથી જ ગમતા. ક્યાંથી ગમો? અત્યાર સુધી કઈ કીધું તું તમને લોકોને? પણ આ જ્યારથી ભાગ માંગવાનું ચાલુ કર્યું છે ને તો જરાય નથી ગમતા. શરમ આવી જોઈએ તમને ફઈ. ને તું સોસાયટીમાં ગયો છે ને કોઈની સાથે રમ્યો છે, કોઈની સાથે આવી હરકત કરી છે તો જોઈ લેજે. મને બહાર બધા આવીને છે ને કમ્પ્લેન કરે છે અહીંયા. તો ક્યાં જાય છોકરો? રમવા ન જાય તો? રમા જેવડો છે? આ ઢાંઢો રમ્યા જેવો છે? જોઈ તારા કરતા નાનો છે. આમ ભલે મોટો રહ્યો. બરાબર? હા, એને નાનો ના કહેવાય, એને ગાંડો કહેવાય. શું કહેવાય? ગાંડો. દામિની બસ કરે. હવે કેટલું સંભળાવી મને. તો સાંભળવું પડે. ગાંડા વ્યક્તિ હોય ને તો સાંભળવું પડે. એક નહીં ને 17.5 વાર તું ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે. પાગલ. બસ કર ને. છા તારું કામ જે કરતી કર જા. મગજ મારી નો કરાવી. મારે નથી કરવી. પૂરીને રાખજો આને. કેટલું બોલે, કેટલું બોલે. કઈક તો રીત હોય કે નહીં? દીકરીની જાત છે અને મને એટલું બધું ભણાવી જાય છે. પપ્પા બોલ ને બેટા. જુઓ, મારા કરતાં વધારે તમને ખબર પડે છે એટલે મારે તમને બીજું કંઈ તો ન કહેવું જોઈએ, પણ જાણી શકું કે ફૈબા જે કહે છે એ બરાબર છે? એટલે ભાઈ તને કીધું અને તું એની વાતમાં આવી ગયો બેટા. દાદાએ જે મિલકત નામ પર કરી હતી એની ફાઇલ ક્યાં છે? હા, હું વકીલ પાસે જ ગયો હતી, ફાઇલ માટે જ ગયો હતો બેટા. એવું હતું? હા. અરે વાહ, હું જોઈ શકું એકવાર?
હા કેમ નહીં? થેન્ક યુ. પપ્પા, આ તો બધા નવા કાગળ છે. જૂના કાગળ ક્યાં છે એ ખબર છે? જેમાં દાદાએ મતલબ વસિયતનામું બનાવ્યું હોય, વિલ બનાવ્યું હોય, કે જેમાં પ્રોપર્ટી એમને કોના કોના નામ પર કરી છે, ભાઈબાનું નામ છે કે નહીં, એ જોવું હોય તો આમાં તો બધે તમારું જ નામ છે. અરે બેટા, તને કદાચ યાદ નહીં હોય, ઘણા વર્ષો પહેલા આપણા ગામમાં વાવાઝોડું ને પૂર આવ્યું હતું. તને તો ખ્યાલ, તું ત્યારે બહુ નાનો હતો. તેમાં થયું એવું કે આપણી જે ફાઇલ તો દાદાએ બનાવી હતી વસિયત, બરોબર છે, તો એ થોડી ઘણી પલ્લી ગઈ, એટલે આ પાછી વકીલ પાસે જઈને 7 બારાના ઉતારા લઈને નવા પેપર બનાવ્યો બેટા. હું સમજી શકું છું પપ્પા કે તમે સાચું જ કહો છો, એટલે આટલું બધું ડિટેલમાં કહેવાની જરૂર નથી. પણ ફૈબા ભાગ માગે છે, અને રહી વાત તો તમારા બેન છે, મારા કરતાં વધારે તમને એમના પ્રત્યે પણ લાગણી હોવી જોઈએ, કારણ કે આખી જિંદગી તમારી સાથે રહ્યા છે. અને આવી હાલતમાં પણ તમને ખબર છે કે એમની પરિસ્થિતિ કેવી હતી, કે મજબૂરીના કારણે આપણી સાથે રહેવું પડ્યું હતું. વર્ષોથી આપણી સાથે રહે છે અને અત્યારે ભાગ માગે છે, તો તમારું શું કહેવું છે? આમાં ભલે નથી લખ્યું કે એમના ભાગમાં છે, પણ એ કહે છે કે દાદા કહીને ગયા હતા. હા, તારે જાણવું છે તો જાણ. તારો ફઈ અને તારો ભાઈ કેટલા સમયથી આપણી સાથે છે ઘરે? કેટલા વર્ષથી? એ મને કહેતો. અશોકભાઈ નાના હતા ત્યારથી, સમજો ને. તો આજે જ એને ખ્યાલ આવ્યો ક્યારે મેં જમીન વેચવાની વાત કરી એટલે તરત એનો ભાગની વાત થઈ? તો તું પહેલા કોઈ દિવસ તો વાત કરી નહીં મને. હા અરે બેટા, એના મનમાં લાલચ જાગી છે. અત્યારે જમીનના ભાવ થઈ ગયા આસમાને વયા ગયા, તો એને એમ થયું કે ચાલ ને, ભાઈને તો આમે સારું છે તો થોડો ઘણો લઈ લઈએ, બાકી કાંઈ નહીં. સમજી ગયો હું, તમારી વાત સમજી ગયો આખી, કે ફૈબાની નિયત બગડી છે. ભાઈ 100% એમને થયું છે કે અત્યાર સુધી મોટા ભાઈએ મને સાચવી દીધી, મારા વર્ષો ટૂંકા કરી દીધા, અને હવે મોટા ભાઈ જમીન વેચવા જઈ રહ્યા છે, તો આમાં જ હું ભાગ માગી લઉં. પપ્પા, આ ફાઇલ હું રાખી શકું? અરે તારે શું કર્યું બેટા? અરે મારે એમાં એવું છે કે ફૈબાને જરાક એમ બતાવું છે. તને વિશ્વાસ નહોતો ત્યાં કે દસ્તાવેજ જોઈએ, બરોબર? વિલ જોયું, એમાં ક્યાંય તારો ફઈનું નામ છે નથી, બસ. એટલા માટે જ મારે એમને બતાવવું છે કે તમે મારા પપ્પા સાથે ખોટું કરી રહ્યા છો. ફૈબા, આટલા વર્ષોથી આપણે સાથે રહીએ છીએ, તમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય, મનદુખ થાય, તમને કંઈ મનદુખ થાય એવું અમે નથી ઈચ્છતા. અને જુઓ, નવા કાગળિયા પ્રમાણે તમે જોઈ શકો છો, જૂના પપ્પાએ કીધું છે કે પૂરમાં જતા રહ્યા છે, બરાબર છે, તો હું ફૈબાને સમજાવી શકું ને, એટલા માટે મારે ફાઇલ જોતી છે. તો હું ફાઇલ રાખી શકું? ફાઇલ રાખ, પણ જો એને તરફ એને બરોબર સમજાવજે કે જે પપ્પા કરી રહ્યા છે ખોટું નથી કરી રહ્યા. સમજાય? હા, એકદમ સમજાઈ ગયું પપ્પા, કે મારા પપ્પા ખોટા નથી, મારા પપ્પા સાચા જ છે. ફૈબા, ભૂલ તમારી કંઈક હશે ને ભૂલ તમારી થતી હશે, તમારે કંઈક સમજવા ફેર થયો હશે કે દાદાએ ત્યારે કીધું હશે, પણ પછી દાદાએ વિચાર કર્યો હશે કે એનો ભાઈ છે જ ને, એ બધું સંભાળી લેશે, અને તમે અત્યાર સુધી તમારી ફરજ નિભાવી જ છે ને. અશોકભાઈ ભાણો કહેવાય તમારો, તમારા ભાણાને તમે સાચવ્યો, બેનને તો રાખ્યો સાચવ્યો, એટલા વર્ષોથી. તો પછી આપણે ફૈબાની વાતને છે ને એટલું બધું ઓલું કરવાની જરૂર નથી. એ તો અલગ રહેવાની વાત કરે છે, પણ આપણે એને પ્રેમથી સમજાવીને કદાચ રાખી શકીએ ઘરે, અને જોઈએ એવું કંઈ હોય, જમીનમાં વધારે પૈસા આવે, વેચીએ તો થોડા ઘણા આપી દઈશું, બીજું હા, શું? એમાં કાંઈ વાંધો નહીં. બરાબર ને? અને બીજું, આમાંથી કોઈ કાગળિયો બેટા આડોઅવળો ન થવો જોઈએ. હું હજી વકીલ પાસેથી લઈને જ આવ્યો છું ડોક્યુમેન્ટ બધા. મારી જવાબદારી, તમે જરા ચિંતા ન કરો, બધી મારી જવાબદારી. ઠીક છે? હવે તો એ નથી સમજાતો, આટલા વર્ષોથી બેન તને અહીંયા રાખી, પાણીને રાખ્યો, તો અત્યારે મોઢા વાંકા કરીને બેઠી છે અને સીધી રીતે વાતે નથી કરતી મારી સાથે. હા, એટલે તો તમે આવું બધું બોલો, તો તમારો બહુ મોટો ઉપકાર છે અમારા ઉપર. હું તો કહું જ છું ને કે અમારે નથી રહેવું એમ, તોય તમે અમને નથી જવા દેતા. જઈને હું કરીશો મા દીકરો એકલા? અમે અમારું કરી લેવું, જે થાવું એ થાય અમારું. અમને છે ને આમાં ઘરમાંથી રજા આપો હવે.
કારણ કે તમારી દીકરીને અને તમને બધાને મેં હવે આંખ્યા થઈ ગયા છીએ. બેન તને એવું લાગે છે? બાકી તો આટલા વર્ષથી રહે છે, તને પહેલા કેમ આવું નહોતું ને અત્યારે જ બધા અમે આંખે થઈ ગયા? હા, એ તમે તમારા મનને પૂછો ને, મને કહો છો તો. અને ઉપરથી તમે પાછા મને ને મને અબજાવ દેવશો કે ભાગ જોવે છે એટલે અહીં પડી છે. એ સવાલ તો તારે તારા મનને કરવો જોઈએ ને કે હું અત્યારે મારા ભાઈની સાથે શું કરી રહી છું. હું કાંઈ નથી કરતી. બાપાએ જ્યારે આપણે બેનભાઈ બે મારા લગ્ન થયા ને પછી જમીન આપણા બેયના નામે કરી હતી ને એ જ માગું છું, બીજું વધારાનું નથી માગતી. પણ તને એમ છે કે હું તને લૂંટું છું, બરાબર? તને હજી મારી પર વિશ્વાસ નથી. અરે મેં આજે આદિને આખી દિલના કાગળિયા મેં દીધા છે, તું ચેક કરી લેજે. જો એમાં તારું નામ હોય તો અડધું નહીં 0.5% હું તને આપી દઉં. તમારી રમત હોય ભાઈ, મને શું ખબર છે? હું અને મારો દીકરો અમે તો બે આમ પણ વધારાના છીએ. મને તો એ નથી સમજાતું કે જ્યારે બાપા જીવતા હતા ત્યારે આપણા નામે જે જમીન કરી હતી, આપણે પોતે બેનભાઈ હામાં બેઠા હતા, સહી કરી હતી, એ વાત તું કેમ ભૂલી જશો? એ વાત કેમ યાદ નથી કરતો? અરે તો એમાં રાતોરાત સાઈન ગાયબ થઈ ગઈ. તારું એમ કહેવાનું કે મેં એટલે હું તો મેં કરાયું બધું? કાગળિયા મારી પાસે હતા, મારા કાગળિયા તું હાંસવીને બેઠો તો. મને આવી ખબર હોત ને તને કાગળિયા જ ન દેત. ને મારા બાપાને આ સહેલી નિશાની હતી, મને આવી નહોતી ખબર કે તું મારી હારે આવું દગો કરી. મારી જ મોટી ભૂલ છે. આખી જિંદગી મેં તને અહીંયા ને તારા ભાણિયાને રાખ્યા, પણ છેલ્લે તો મારા અબજા જ મળ્યો ને મને. અબજા નહીં, તને તો મને દેવા કરતાં વધારે લેવાની આશા છે. હા, હું તો લેવાનું જ વિચાર્યું ને, અને અત્યારે કઈને ઉભો રહ્યો, તારું કઈ નામ જ નથી, કોઈ ભાગ જ નથી. કેમ નથી? તો ત્યારે એ સમયે કોઈ સાક્ષી નહોતા રાખ્યા, નકર ખબર પડત તને ભાઈ કે બાપાએ જમીન મારા નામે કરી હતી કે નહીં. એમ નહીં, પણ બેન તો આટલા વર્ષથી મારી સાથે રહે છે. હવે જ્યારે મેં જમીન વેચવાનો મુદ્દો બહાર કાઢ્યો તો એ તને યાદ આવ્યું કે બાપા તારી માટે લખીને ગયા છે દસ્તાવેજમાં. મને શું ખબર હતી કે તારે જમીન વેચવી છે? હું તો બસ એવું ઈચ્છતી હતી કે હવે ઘણો સમય તારી હારે રહ્યા છીએ, હું કોઈ પર બોજ બનવા નથી માંગતી. ને આમ પર હવે અશોક મોટો થઈ ગયો, જવાન થઈ ગયો, નહીં ગાંડા કાઢે છે તો એના લીધે તમે બધા હેરાન થાવ. એટલે મેં મારો ભાગ માંગ્યો ને અલગ રહેવા જવાનો નિર્ણય લીધો. આવી ખબર નહોતી મને કે તારે જમીન વેચવાની છે. હવે ખબર નહીં તું કઈ જમીન વેચવાનો. હવે મારી વાત સાંભળ બેન, હવે મેં એવો નિર્ણય લીધો છે કે તું હવે અહીંથી નોકરી રહેવા વહી જા. એમાં જ બધાની ભલાઈ છે. હા, તો હું તો ક્યાં નહીં કહું છું હું વહી જાઉં. મને કોઈ શોખ નથી તમારે યાર રહેવાનો. આમ પણ તમારે તો બધું પડાવી જ લેવું છે. દેખાવનાય અલગ છે અને સાવવાનાય અલગ છે. તું ભાઈ છો, ભાઈ કહેવાને લાયક નથી. આજે તારી દીકરીથી લઈને બધા મારી સામે જેમ ભાવે એમ બોલે છે. મારે બધાનું સહન કરવાનું, એવા બધા શબ્દો સાંભળવાના છે? તું નથી બોલ્યો તોય તારી દીકરી મને આજે સંભળાવીને ગઈ. તો એમાં શું છે? તું કરે જ છે એવું તો બધાય સંભળાવશે. દીકરી હો, ઓલો નાનો દીકરોય સંભળાવશે. વાહ, સંભળાવશે તો આની કરતા એક કામ જ કરને, તું નોકરી રહેવા વયા જા એટલે આપણા રોજની મગજમારી વહી જાય. અને જો જમીનનું તું આ ગાવણા ગાય છે ને એ તારા બંધ કરી દેજે. સાંભળીને મારું માથું ફાટે છે. બીજી વાર આ વસ્તુ મારી સામે આવવી ન જોઈએ. તારું બહુ તો થઈ ગયું. ભાગ ભાગ ભાગ. ખબર છે મને તારું માથું કેમ ફાટે છે ભાઈ. તારે હકીકત અને સાચું સામે આવે એટલે તારું માથું ફાટવા મળે. મારો હકનો ભાગ તારે દેવો પડે એટલા માટે તને બધો વાંધો પડે છે. પણ કાંઈ વાંધો નહીં, ઈશ્વર તો જાગે જ છે ને, કાંઈ હુઈ નથી ગયો. કાંઈ વાંધો નહીં. આજ નહીં તો કાલે તારે ન્યાય કરશે તારા અને એ ભાઈને જ જોહે બધું બધું. જ દેવી છે, બીજું હું દે. કોઈ બધું આ નથી દેતું. હાસું કહું છું, બરાબર છે? અને આજ નહીં તો કાલે સત્ય હંમેશા સામે આવીને જ રહેશે, પછી ગમે એ કાર્ય હોય. કાંઈ વાંધો નહીં. નીકળો અને તમારા બિસ્તરા પોટલા પેક કરો. હા, કરી લઈશ. હવે તે કહી દીધું છે એટલે બધી સગવડ હું મારી કરી લે. દામિની, હમ? ચાલ મારી સાથે. ક્યાં? વકીલની ઓફિસે. કેમ? આ ફાઇલ લઈને જવાનું છે. કઈ ફાઇલ? હા. આ ફાઇલ લઈને ઊભો તો રે, પણ કેમ વકીલને ત્યાં? પપ્પા અત્યારે વકીલની ઓફિસથી આવ્યા આ ફાઇલ લઈને. આ તને તો ખબર છે ને કે ફૈબા અને
પપ્પા વચ્ચે મગજમારી ચાલે છે ભાગને લઈને. આ બધા કાગળની અંદર પપ્પાનું જ નામ છે, પણ આ બધા ડોક્યુમેન્ટ્સ નવા છે, સમજે તું? તો જૂના હતા એટલે ઈ જૂના થઈ ગયા છે. પપ્પાએ નવી ઝેરોક્સ કરાવી હશે. પપ્પાએ કહ્યું મને કે વર્ષો પહેલા ગામમાં કંઈક બનાવ બન્યો હતો, પૂર આવ્યું હતું, એમાં કાગળ પહેલા થઈ ગયા હતા, એના કારણે આ નવા કાગળ કઢાવ્યા છે. હું નથી કરવાનો. મેં આ ફાઇલ પપ્પા પાસે એટલા માટે જ માગી છે કે ફૈબાને બતાવવા થાય, અને એ વકીલ પાસે જાણીને આપણે ફૈબાને પ્રૂફ આપી શકીશું કે ફૈબા તમે ખોટા છો. પ્રૂફ શેનું? પ્રૂફ તો આ રહ્યું ને, આ રહ્યું. આમાં લખ્યું જ છે ને કે આ બધું પપ્પાનું છે. પણ હા, તો આપણે ફઈને બતાવવાનું. ચાલ ફઈ પાસે જઈએ. ફઈ પાસે નહીં. ફઈ પાસે આ લઈને જશું તો ફઈ પાછા એવું જ કહેશે કે તારા પપ્પાએ કાગળિયા બદલી નાખ્યા છે, મારી સાથે ખોટું કર્યું છે. એના જવાબ છે તારી પાસે? તું વકીલ પાસે જઈશ, વકીલને કહીશ તો વકીલે જે કંઈ પણ વસ્તુ કરી છે એના ફોટોસ પાડીને આપણે બતાવી શકીશું કે જુઓ ફૈબા, દાદાએ કોઈ વસ્તુ તમારા નામ પર નહોતી કરી. પણ આપણે શું કામ એટલું સાબિત જ કરવું છે? આપણી પાસે પુરાવા છે ને, એટલે બહુ થઈ ગયું. ફઈને માનવું હોય તો માને, ન માને તો કઈ નહીં. એ એક ફઈનો મિનિટ. પ્રશ્ન છે. કાલ સવારે તું ભાગ માગીશ અને હું ના પાડીશ, નો માગું ને, હું શું કામ ભાગ માંગુ? આપણા બંને વચ્ચે ઝઘડો થાય. નો થાય. હે ભગવાન, માની લે થઈ ગયો. મનાતુંય નથી મારાથી. તારી ને મારી વચ્ચે પ્રેમ જ એટલો છે ને મારા ભાઈ, તો મારાથી મનાતુંય નથી કે આપણા બંને વચ્ચે ઝઘડો થાય એમ. હા, પણ અત્યારે પપ્પા અને ફૈબા વચ્ચે ઝઘડો થયો છે કે નહીં? મને કે થયો છે ને? તો એ પણ ભાઈ બેન છે કે નહીં? તો એ બંને વચ્ચે આપણે તો ઈ બંને વચ્ચે ઝઘડો થયો તો આપણી વચ્ચે ઝઘડો થયો એવું જરૂરી નથી ભાઈ. એ પંચાત જો તારે મારી સાથે આવવાનું છે કે નથી આવવાનું? શું કામ? બે આપણે જણા હોય તો ફરક પડે એટલા માટે. હું એ જ કહું છું કે આપણે જવું જ નથી. પપ્પા જઈ આવશે ને, પપ્પા બધાય આવશે, પપ્પા વકીલને મળી આવશે ને કરી આવશે. કેમ ના પડે છે પણ? તને ગમે છે આ લોકો વચ્ચે ઘરમાં ઝઘડાઓ થાય છે? તડકો કેટલો છે બહાર, એટલે ના પાડું છું. તડકો છે તો તારે ક્યાં ચાલીને જવું છે? ગાડીમાં જ બેસવાનું છે ને, અને ગાડી તારે નથી ચલાવવાની, ટેન્શન નથી. તારે ચૂપચાપ આગળ બેસી જવાનું છે, એસીનો પવન ખાજે, ઓફિસમાં જશું, વાત કરશું અને આવતા રહીશું. સન્ડે છે, આજે તો કોઈ વકીલ ના હોય ને. મેં વાત કરી લીધી છે અને એમને કીધું કે આવો મળી લઈ. પણ જો હું શું કહું છું ખબર છે? પણ ફાઇલ તો બતાવ. જો જો આ માનું છું કે પેપર નવા છે, પણ આમાં સહી સિક્કા છે, બરાબર છે કે નહીં? છે. તો પછી હવે કોઈ આનાથી વિશેષ તો શું કે સહી સિક્કા ક્યારે થાય? જ્યારે વકીલે સહી સિક્કા કર્યા હોય ત્યારે. એ તો હું કે તું કે પપ્પા ન કરી શકે, બરાબર? તો પછી તો હવે શું સાબિત કરવાનું છે? અને આવી રીતે એક વાતની સાબિતી આપશું ને તો કાલ સવારે તો ફઈ એમ કહેશે કે આ જેટલી જમીન છે ને એટલી નહીં, વધારે હતી, હું તો એની વાત કરતી હતી. તો હર વખતે કે આપણે સાબિત કરીને બેસવાનું? છતાં પણ પપ્પા સાચા છે કે ફૈબા, એ મારે સાબિત તો કરવું છે. અત્યારે માની લીધું છે કે પપ્પા થઈ તો સાચા. ગયું. મેં માની લીધું કે પપ્પા સાચા છે, પણ પપ્પા એમ પણ કહે છે કે હું ફૈબાને જમીન વેચાય પછી એમાંથી થોડા ઘણા પૈસા આપીશ, ત્યાં સુધી હા છે. પણ ફૈબા નહીં માને ને. અને અશોકભાઈની હાલત જોતા આપણને કોઈની બદદુઆ લાગે. ફૈબા કાલ સવારે સમાજ કુટુંબમાં વાતો કરે, એવું હું નથી ઈચ્છતો. હું શું આટલા કહું છું? વર્ષોથી આપણે સાચવ્યા છે અને કાલ સવારે આ આટલી વાત માટે થઈને ફૈબા આવું બધું કરે, એ મારાથી નહીં જોવાય. જો આવું કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તારે તો ખુશ થવું જોઈએ કે આ સાબિત થઈ ગયું કે બધું પપ્પાનું છે, પપ્પાના નામે છે, પપ્પાના ગયા પછી બધું તને મળશે. તો ખુશ થવું જોઈએ તારે કે તારે કોઈને હિસ્સો આપવાની જરૂર નથી. હું ખુશ જ છું. હું જે કામ કરું છું, અત્યારે જે કમાઉં છું, એનાથી પણ ખુશ છું. પપ્પા પાસે એટલી બધી મિલકત ને પ્રોપર્ટી છે, એનાથી મને વાંધો નથી. પણ અત્યારે જે થઈ રહ્યું છે એનાથી મને વાંધો છે. ફઈનું તો કામ છે, એ તો બોલ્યા જ કરે. હવે પેલો ગાંડો મને હેરાન કરતો તો તોય મને કહેતા હતા બોલો કે તું એને ગાંડો કહે છે. હવે ગાંડો ન કહું. હવે નહીં કહેતી, કોઈને કંઈ કહેવાની જરૂર નથી. તારો વિચાર નથી આવવાનો મને ખબર પડી ગઈ છે. જો હું શું કહું છું, પણ અત્યારે તડકો છે, આપણે સાંજે કે ના જઈશું ને? નહીં, હવે તારે આવવાની જરૂર નથી. હું જ જઈ આવું છું અને તપાસ કરી. પણ તું એકલો જાય તો નો સારું લાગે. સાંભળ તો ખરાબ. ભાભી શું કરો છો? સાફ સફાઈ કરું છું. એ મૂકો ને, નહીં તો આપણે બધા સાફ થઈ જશું. હે? હું શું કહું છું ભાભી, જો સાંભળો મારી વાત. ફઈ અને પપ્પાની વચ્ચે ઝઘડો ચાલુ હતો, યુ નો, ખબર છે. બરાબર? તો એ સાબિત કરવાનું હતું કે બધું પપ્પાના નામે છે.
સાબિત ક્યાં કરવાનું હતું? હતું જ નહીં એવું કંઈ. હા એટલે પપ્પાના નામે હતું કે નહીં બધું બરાબર, તો ઈ કાગળિયા ખાલી ફઈને આપવાના હતા આપણે, બરાબર છે. તો ઈ કાગળિયા મળી ગયા છે હમ. ભાઈને, એટલે પપ્પાને મળ્યા અને ભાઈને આપ્યા. ભાઈ મારી પાસે આવ્યો હતો, હમ. તો ઈ એમ કહેતો હતો કે આપણે વકીલ પાસે જઈએ એમ. પેલા શ્વાસ લઈ લો. તમારી કોઈ વાત સમજાતી નથી. શાંતિથી સમજદારીથી સમજાય એવી ધીમે ધીમે વાત કરો. હા પછી? હા તો ભાઈ એવું કહેતો હતો કે આપણે વકીલ પાસે જઈએ, બરાબર. હા. હવે આપણી પાસે કાગળિયા છે, પુરાવો છે, તો ફઈને બતાવવાનું હોય ને વકીલ પાસે જવાની શું જરૂર છે? વકીલ પાસે જાય છે, જરાક રોકો ને. પણ હું શું કામ રોકું? અને જાય છે તો જવા દો ને. જો ફઈનો હિસ્સો નથી એ તો નથી જ ને, તો પછી વકીલને બતાવે કે જેને બતાવવું હોય ને બતાવે. મારે શું? પણ બતાવવાની જરૂર શું છે? આપણી પાસે કાગળિયા છે ને, સાબિતી છે. એ એવું કહે છે કે આ ડોક્યુમેન્ટ નવા લાગે છે, તો ઓલું પપ્પાએ કીધું નહોતું કે ઓલું પાણી આવ્યું તું, પલ્લી ગયા તા, તો નવા કરાવ્યા, હમ. તો બસ એ નવા છે. હા તો એટલે વાંધો નહીં. ઝેરોક્સ કરાવી હશે એમ પપ્પાએ. તમને ફઈબાથી કોઈ વાંધો છે? મને મને ફઈબાથી શું વાંધો હોય? તો પછી શાંતિ રાખો ને. કદાચ થોડું ઘણું ફઈને મળી જાય તો પણ શું ફરક પડે છે બેનબા? આપવાનું જ છે ને, પપ્પાએ કીધું જ છે કે જમીન વેચાઈ જાય એટલે ફઈબાને આપવાનું છે. આપણે એમાંથી થોડા ઘણા પૈસા આપણે ફઈને આપી દઈશું. પછી એટલી બધી વાતને લાંબી કરવાની શું જરૂર છે? હા હું સમજુ છું. હા, તમે એકદમ સાચા છો. હા. તમારા ભાઈ પણ એકદમ સાચા છે. એ ક્યાં સાચો છે? એ ખોટો છે, એને રોકવાનો છે વકીલ પાસે જતા. કે નવું વિચારો છો હું શું નવું વિચારું? બેનબા? તમારી વાત તો કંઈક અલગ છે, તમારું બોડી લેંગ્વેજ કંઈક અલગ છે, અને વિચારો તો એકદમ અલગ દુનિયામાં જાય છે. હું તો ભાઈને એમ કહેતી હતી કે કાગળિયા મળી ગયા હું છે. સમજી ગઈ. હું સમજી ગઈ કે આપણે કોઈને કઈ બતાવવાની જરૂર નથી. હા. પણ છતાંય તમારા ભાઈ ન માનતા હોય તો એકવાર એમની ઈચ્છા પૂર્તિ માટે, એકવાર એમના દિલને સુકૂન મળે એના માટે ભલે ને બતાવે. સમજતા નથી તમે ભાભી. હું એમ કહું છું કે કાગળિયા મળી ગયા છે, બરોબર. આ બરોબર. હા તો કાગળિયા મળી ગયા છે તો ભાઈએ તો ખુશ થવું જોઈએ. હું એમ કહું છું કે હવે બધું એને મળશે, પપ્પાના નામે છે બધું, તો પછી હવે એના નામે તમે થશે. નથી માંગતા. તમારા મનમાં એવું કહે છે કે ભાઈને કઈ ન મળે. હું શું કામ એવું વિચારું? તો એ જ કહું છું, મૂકો ને બેન. જમીન કોને જોઈએ છે? પણ તમારા હું તો ભાઈ. ભાઈનું વિચારું કે નહીં, આ બધું ભાઈને મળશે કે નહીં, તો એને ખુશ થવું જોઈએ. તો પણ તમને ઉલટાનું ક્યાં બધું કહી- સાબિત કરવા બેઠો છે. તમને ક્યાં કોઈ દઈ દેવાના છે એમ કહું છું. એને મળે તોય તે, ન મળે તો તેલ લેવા જાય. જો મારે આ બધી બહેસમાં પડવું જ નથી બેનબા. હું છે ને પપ્પા, ફઈ, અશોકભાઈ ને તમારા ભાઈ, સ્પેશિયલી તમે, આ કોઈની કોઈ વાત સાંભળવા કે માનવા માંગતી જ નથી. જેને જે કરવું હોય એ કરે. મારું કામ શું છે? સવારે ઉઠવાનું, ઘરના કામ કરવાના, ઘરના લોકોને ખુશ રાખવાના. એ હું બરાબર કરું છું. ભાઈને ફોન કર્યો છે, ક્યાં પહોંચ્યો પૂછો તો. વકીલ પાસે જતો હતો ને એટલે. હાલો, ક્યાં છો તમે? અરે યાર, દામિની બેન લોહી પીવે છે યાર. સોરી. એવું ક્યાં કહેવાનું પૂછવાનું હતું? હતું ને કે ક્યાં છે. આ તો ક્યાં છે એમ પૂછવાનું હતું. મેં કીધું છે એવું થોડી કહેવાનું હતું. હવે શું છે એ કહો. બસ હવે એ તો જતો રહ્યો છે. હવે તો કઈ થઈ શકે એમ છે આ નહીં. તો પણ બસ હવે જશે ને એટલે બધી વાત બરાબર કરીને આવશે ને. ભાભી વિચારો, તમારા ફ્યુચરનો સવાલ છે. કાલ સવારે તમારા છોકરા થશે. હું તો કહું છું 5 લઈને 10 મળતું હોય ને તો ખોટું શું છે? બધા લાગી ગયું. હવે એ છોડો, ભલે લાગી ગયું. હું આ વિચારું છું. હું તમે કેવા આવું કરો છો? અત્યાર સુધી ફઈબા કંઈક બીજું બોલતા હતા. એમને માંડ કરીને સમજાવ્યા તો તમારા પપ્પાજી બીજું કંઈક બોલતા હતા. હવે એ બધા શાંત પડી ગયા છે તો તમે ઉલાડા મારો છો. મારે વિચારવું તો પડશે કે આમાં શું ચાલી રહ્યું છે. ને આજે તમારા ભાઈ જેવા ઘરે આવે ને, પહેલા એને મળવું પડશે મારે, કે હવે એ કાંઈ નવું નથી કરવાનું ને આમાં. કોઈ કાંઈ નવું નથી કરવાના. જે હતું એ જ છે. આ તો મને એવું થયું કે અત્યારે તમારા ભાઈને ભાઈને વધારે મળે એમ છે તો આપણે એના માટે બોલીએ. એટલે ફઈને એકવાર સાબિત કરીને દેશું ને આપણે, બરાબર? તો ફઈ બીજી વાર સાબિતી માંગશે એમ, બીજું કાંઈ નહીં. પતી ગયું. હવે સાફ સફાઈ કરું બધું. ના ના, જો તમને વધારે વાગ્યું, ચાલો હળદર લગાવી દો. ચાલો. અરે પણ મારી વાત સાંભળો ને. શું કરો? કઈ નહીં, ટાઈમ પાસ. એમ કામ આપું? આપો. હા શું છે? જો જ ખબર પડે. સોના કાગળ?
દાદાએ બનાવેલા છે? જમીનના. તારી પાસે ક્યાંથી આવ્યા? તમને ખબર છે સ્ટોર રૂમની સાફ સફાઈ કરતી હતી ને તો કબાટની પાછળ પડ્યા હતા. મતલબ એમ કે જૂના કાગળ પપ્પાના હાથમાં જ છે અને પપ્પાએ આ કાગળને સંતાડી દીધા. અને એવી રીતે સંતાડ્યા હતા કે કોઈને ખબર પણ ન પડે. પપ્પા કે બાને જ ન ચડે કારણ કે કબાટની પાછળ પડ્યા હતા. એ તો આજે મેં રૂમ સાફ કર્યો ને તો ત્યાંથી નીકળ્યા. સમજી ગયો, બધી વાત સમજી ગયો. વકીલને મળીને જ્યારે હું આવ્યો ત્યારે વકીલે પણ એ જ કહ્યું કે તમારા જૂના ડોક્યુમેન્ટ્સ છે જ નહીં અને જે છે એના આધાર ઉપર જે કંઈ પણ જમીન અને મિલકત છે એના વારસદાર તરીકે નામ પપ્પાનું જ આવે. પપ્પાએ એ રીતના જ કાગળ એમની પાસે બનાવડાવ્યા હતા. એને કહ્યું કે મને બીજી કંઈ ખબર નથી અને અત્યારે આ જૂના કાગળ મળ્યા એટલે પપ્પા ખોટું બોલી રહ્યા હતા કે ફઈબા સાચા છે. હા, ફૈબા પહેલેથી જે બોલતા હતા એ બધું સાચું જ હતું, પણ પપ્પાએ ફૈબાને સાચા ન પડવા દેવા માટે આટલું મોટું કાવતરું કરી નાખ્યું. અને તમને ખબર છે આ કાવતરામાં દામિની બેનનો પૂરેપૂરો સપોર્ટ હતો પપ્પાને. તમે જોયું નહીં એમની વાતો, એમની બોલીચાલી, એમની છટાઓ બધી એવી જ હતી કે ખોટું બોલતા હોય. એટલા માટે જ તો મને ના પાડતી હતી કે વકીલ પાસે ન છે, કારણ કે એને ખબર પડી ગઈ કે ફાઇલ લઈને જો વકીલ પાસે હું પૂછપરછ કરીશ તો કદાચ એ લોકો પકડાઈ જશે. પણ એવું પણ બની શકે કે મેં વકીલને ઘણા સવાલો કર્યા પણ એ સરખા જવાબ ન આપીને બહાર જવાનું બહાનું કરતો હતો. કેમ કે સન્ડે હતો, વધારે હું ફોર્સ ન કરી શક્યો. મને લાગે છે કે અહીંયાથી ફોન પણ ગયો હશે. પપ્પાએ કદાચ ફોન કરી દીધો હશે કે દામિનીએ કે મારો ભાઈ આવે છે, તમે વધારે કંઈ વાત નહીં કરતા. બની શકે, પણ આ તો ખોટું કહેવાય ને આદિત્ય. ફઈનો દીકરો બિચારો અનસ્ટેબલ છે. એ અબનોર્મલ માણસ છે જેને પૈસાની, જમીનની, જાયદાદની બધી જરૂર છે કારણ કે એનું કોઈ ભવિષ્ય જ નથી. ફઈ બિચારા એવું ઈચ્છતા હતા કે એમનો ભાગ લઈને દીકરાની સરખી દવા કરાવે. તમને ખબર છે ફઈએ મને કીધેલું કે હું ઈચ્છું છું કે ફોરેનથી કોઈ સારા ડૉક્ટરને બોલાવો અને મારા દીકરાનો ઈલાજ કરાવો. જો શક્ય હોય ને તો એમને આવું કરવું હતું. એટલા માટે તો એ જમીન માંગતા હતા. આપણે વિચારતા હતા ને કે ફઈ આટલા વર્ષ પછી આવું કેમ કરવા લાગ્યા છે, પણ ફઈ ખરેખર ભાઈનો ઈલાજ કરવા માંગતા હતા, એટલા માટે આવું બોલતા હતા. સમજી ગયો. મને એમ લાગતું હતું કે ફઈબા ખોટા છે. વધારે પૈસા આવવાના છે એ લાલચમાં એ ભાગ માંગી રહ્યા છે, પણ એવું નથી. કાયદેસર રીતે જોવા જઈએ તો દાદાએ ત્યારે નક્કી જ કર્યું હશે કે જમીનમાંથી ફઈબાને ભાગ મળે, પણ પપ્પાએ આટલા વર્ષો એમને અહીંયા સાચવીને એ ભાગ ખાઈ લેવાની કોશિશ કરીને. હું જાઉં છું. જો મારી વાત સાંભળો, તમે જાઓ છો ભલે, પણ અત્યારે કોઈ સાથે કઈ ડિસ્કસ ના કરતા. પહેલા વકીલ તમારે પાસે જાઉં છું. હા, પણ ઘરમાં કોઈ સાથે કઈ ડિસ્કસ કરીને ન જતા એમ કહું છું. હવે ગાંડો છું કે કોઈને વાત કરું. આ ડોક્યુમેન્ટ્સ લઈને જ આવું છું અને ધમકી પણ આપીશ કે તે જે કાગળ બનાવ્યા આના આધાર ઉપર તું આવા કાગળ કેવી રીતના બનાવી શકે. તારા ઉપર કેસ થશે અને પછી તો એ સરખો જવાબ આપશે ને. હા, અને આ ફાઇલના ફોટોઝ મેં મારા ફોનમાં લઈ લીધા છે સેફટી માટે. ઠીક છે, કઈ વાંધો નહીં. આ ફાઇલ મળી ગઈ છે. ભાઈબાને એ લોકો આ ઘર છોડીને જવાના છે. પપ્પાએ કહી દીધું છે કે તમે જતા રહો. ખબર છે મને, આજે જ જવાના છે, પણ એ પહેલા આપણે કંઈ કરીએ તો. એ પહેલા હું વકીલને મળી આવું, વાત કરું અને ત્યાર પછી બધું થશે નક્કી કે શું કરવું શું નહીં. ઠીક છે. બેન, એ લીધો સામાન પેક બધો તારો? હા, જાય છે અમે હા દીકરો બે આ ઘર છોડીને. હા એ લેતા જાવ, એ બચી છે તો સમય તો એમ ખરાબ જ ચાલે છે તમારો. દામિની, મારો સમય ભલે ખરાબ હોય પણ અમે લોકો ખરાબ નથી, યાદ રાખજે આ વાત. અને બોલવા પેલા હોવાર વિશે કાલ સવાર હારે જવાનું છે ને તો ન્યા નડશે આ બધું. મારે જવાનું છે ને ભાઈ, તમે શું કામ ઉપાધિ કરો છો? એમે તમારા પપ્પાના હકનું હતું એ બધું તમે લઈ જાવ એમ થોડી ચાલે. એટલે તો બધાની સામે જે સચ્ચાઈ હતી એ આવી ગઈ ને. કાંઈ વાંધો નહીં, હવના કરેલા કર્મ હવ ભોગવશે. મેં કર્યા છે તો હું ભોગવી.
નકર જેને કર્યા છે તો ભોગવશે જ. જોયું કઈ મળ્યું નહીં ને એટલે જતા જતા પપ્પા બધું દઈને જાય છે. કાંઈ વાંધો નહીં, બોલવા દે ને બોલ્યા કરે, આપણને શું ફરક પડવાનો? ફેર ક્યાંથી પડે? ખબર જ છે કે બધું પચવી લીધું છે, પછી હું ફેર પડવાનું? અશોક હાલ ઊભો થા. બેટા, જતા પહેલા તમે આ ભૂલી જશો એ લેતા જાઓ. શું છે હવે? કદાચ ફાઇલ જોતા કોઈને યાદ નહીં આવે કે આ ફાઇલમાં કાગળિયા કોણે મૂક્યા હતા. ખોલવાની જરૂર નથી, અહીંયા બધાની સામે રહેવા દો. દસ્તાવેજ છે એ પણ જમીનના. એમને શું છે? લાવો અહીંયા લાવો. રહેવા દો. એને જોઈને શું કરવા? લઈ લો પપ્પા લઈ લો. લાવ 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 વર્ષા લાવ. હવે એ ચૂપ. પપ્પા, હવે તમે ચૂપ થઈ જાઓ, કારણ કે બહુ થઈ ગયું. ભાઈ બા સાચા નીકળ્યા છે. એટલે ભાઈ બા એટલે કઈ દાદાએ નહીં. તમારા નામ હું શું પર કહું છું સાંભળ મારી વાત. જો આમાં તારો છોકરો છે. તને તો એક લાફો મૂકીશ ને તો તારી 32 પડી જશે. આટલી હોશિયાર થાજો, આટલી ચાલાક, અને ઘરમાં ને ઘરમાં ચાલાકી વાપરે છે. જો શું મળવાનું જ તને? આપણે પછી વાત કરીશું. પછી મને તો ખબર પડી ગઈ તારે કે તારી જેવી બેન હોય ને ઈ એના ભાઈ પાસે એનો હક તો માંગીને જ રહે, અને તું તો બાંધીને લેવી છે. મેં તો તારા એ તો મારા માટે કરી દીધું હે? નહીં, પર્સમાંથી ઘણીવાર પૈસા લીધેલા છે. જુઓ ભાઈ, તમે સાચા હતા કે દાદાએ કહ્યું હતું એ પ્રમાણે આમાં લખેલું છે તમારું નામ, જેમાં તમારો ભાગ છે. એટલે આ એ ફાઇલ દસ્તાવેજ છે? હા, ઓરિજિનલ અને જૂનો. હા. જે પપ્પાએ વકીલ પાસે બહાનું બનાવ્યું હતું. આ બધું જ કરતા હતા મારા પપ્પા છે. એમણે જ ગમ્યું નહોતું. જ્યારે દાદાએ આ ડિસિઝન લીધું હશે ને ત્યારે એમણે તમને ભાગ આપવો જ નહોતો, અને એટલા માટે વર્ષોથી તમને અહીંયા રાખ્યા, સાચવ્યા, અને વકીલ પાસે નવા કાગળિયા બનાવી લીધા. અને વકીલે મને બધું જ કીધું હતું કે તમે એને કહ્યું હતું કે મારા જૂના કાગળ મારી પાસે નથી, એક પૂરમાં આ બધા તણાઈ ગયા છે, એટલે માટે હવે મારા જમીનના કાગળ નવા બનાવવા છે. એટલે પપ્પાએ નવા કાગળ એમના નામના જ બનાવ્યા, જેમાં તમારું નામ નીકળી ગયું. અરે પાગલ, આ મેં કોના માટે કર્યું તો બધું તને ખબર છે? તારું ભવિષ્ય સુધરે એના માટે. તે તો તારા પગ પર જ કુલાડો માર્યો. મેં તો નહોતું કર્યું ને, મારે નહોતું જોતું. તારે નહોતું જોતું એમ? અરે પાગલ, તે તારા પગ પર જ કુલાડો માર્યો. આ બધું મેં કોના માટે કર્યું તું? તારા ભવિષ્ય માટે. મારા ભવિષ્યની ચિંતા તમારે કરવાની જરૂર નહોતી. પણ ભાઈ સમજવાની કોશિશ કર. ભાઈ બા, હું તમને કહી દઉં, મારા પપ્પા જો ન માને ને તો આ કાગળિયાથી તમે એમના ઉપર કેસ કરી શકશો. કાયદેસર હક અને હિસ્સો માંગી શકો છો. તમે આ ઘર છોડીને જાઓ એનાથી મને વાંધો નથી, પણ તમારો હક તમારે જરૂરથી લેવાનો છે. એ તમારો છે, તમારો રહેશે. આદિત્ય બેટા, મને ખબર છે કે તારા પપ્પાએ હંમેશા મારે રે ખોટું જ કર્યું, છતાં હું બધું સહન કરતી હતી. મને ખબર જ હતી કે દગો મારી યાર જ કરે છે, પણ એને એમ હતું કે મને કંઈ ખબર નથી પડતી. હકીકત તો એક દિવસ સામે આવવાની જ હતી ને. ભોળાનો ભગવાન હોય. પણ ભાઈ, તારા પેટમાં એટલું મોટું પાપ હતું એ મને ખબર નહોતી. હશે કાંઈ નહીં, પણ તે મને એટલા વર્ષ સુધી મને ને મારા દીકરા બેને તારે ભેગા રાખ્યા, એટલો ઉપકાર તો હું તારો ક્યારેય નહીં ભૂલું. અને એના બદલામાં આ જમીન પણ મારે નથી જોતી. તારે જોતી હતી તારા મોઢેથી માંગી લેવી હતી ને, આવી રીતના ખોટા કાગળિયા કરીને આવી રીતના નહોતી છીનવી. બોલો. હાલે, હા, આ જમીન તું જ ના રાખ. બેન ના, લાલચમાં આવીને મારથી મોટી બહુ ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દે. ભાઈ, આ બધું એક જમીનના ટુકડા હાટુથી તે મારે રાવડો મોટો દગો કરવાની જરૂર હતી. આ તો ઠીક છે, આદિત્ય આ બધું સત્ય સામે લાવ્યું, ન કરતો આ બેનભાઈના સંબંધો બગડે તને આ બધું ખાયારે નહીં આવે. બેટા, મારે બહુ મોટી ભૂલ થઈ ગઈ. તું મને માફ કરી દે. તમને માફ ત્યારે જ કરીશ કે તમે ફરીબાને અહીંયાથી જવા નહીં દો અને એમને રોકી લો. નહીં બેટા, હવે ક્યાંયથી નહીં જાય. જિંદગી પર આપણી સાથે જ રહેશે. બસ બેન, હવે તારે ક્યાંય નથી જવાનું. જે થયું એ નાનો ભાઈ સમજીને માફ કરી દે મને.